કાફલો બેસાડ્યો। રન4 યુનિટી બાદ વરિષ્ઠ અધિકારીઓએ જાતે જ રસ્તા પરનો કચરો વીણ્યો। રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે સુરત શહેરમાં આયોજિત રન4 યુનિટી કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું। કાર્યક્રમમાં હજારો નાગરિકોએ ભાગ લીધો હતો, પરંતુ દોડ પૂરી થયા બાદ રસ્તાઓ પર ઠેર ઠેર પ્લાસ્ટિકની, પાણીની ખાલી બોટલો અને નાસ્તાના પેકેટના કચરો વેરવિખેર પડ્યા હતા, જેણે શહેરની સ્વચ્છતા, સુરતની ઓળખ સામે સવાલ ઊભા કર્યા હતા। પરંતુ આ દયનીય દ્રશ્ય વચ્ચે સુરત પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ સ્વચ્છતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનોએ જાતે જ રસ્તા પર ઉતરીને કચરો વીણવાનું અભિયાન શરૂ કર્યું હતું। તેમણે તાત્કાલિક સ્વયંભૂ સફાઈ ઝુંબેશ હાથ ધરીને પ્લાસ્ટિક અને અન્ય કચરાને એકઠો કર્યો હતો। આ પગલાં દ્વારા તેમણે નાગરિકોને એક સ્પષ્ટ સંદેશ આપ્યો કે જાહેર રસ્તાઓ અને પર્યાવરણને ઘર જેટલું જ સ્વચ્છ રાખવું એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે। વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું આ પ્રેરણાદાયક કાર્ય માત્ર સફાઈ પૂરતું સીમિત ન રહેતા સ્વચ્છતા અભિયાન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને નાગરિકોને અનુસરવા માટેના આદર્શનું પ્રતીક બન્યું છે। આ ઘટનાએ લોકોને વિચારવા મજબૂર કર્યા છે કે રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લેવા સાથે જાગૃત નાગરિક તરીકે સ્વચ્છતા જાળવવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે। પોલીસના સકારાત્મક પગલાંને કારણે હવે અન્ય નાગરિકો અને સંસ્થાઓ પણ જાહેર સ્થળોની સ્વચ્છતા પ્રત્યે વધુ ગંભીરતાથી વિચારે તેવી અપેક્ષા છે।